નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં હમણાં એક કેસ સાંભળી રહ્યા હતા અને કેસના હિયરિંગ દરમિયાન ભારતના યુવાનો કે જેમની પાસે કોઈ રોજગાર નથી, કોઈ કામ ધંધો નથી, કોઈ નોકરી નથી, એમના માટે એમણે એક શબ્દ વાપર્યો, કોકરોચ. અપમાનજનક કહેવાય ને. જો કે પાછળથી એમણે સ્પષ્ટીકરણ આપ્યું કે એમનો કોઈ એવો ઈરાદો નહોતો કે તેઓ ભારતના યુવાનોનું અપમાન કરે, પણ મીડિયાએ ખોટી રીતે એમના સ્ટેટમેન્ટને લોકોની સમક્ષ રજૂ કર્યું એટલે આ બધો વિવાદ થયો. ભલે સ્પષ્ટીકરણ આપે, પણ ભારતના યુવાનોને તો લાગ્યું કે એમને કોકરોચ કીધા, એમનું અપમાન થયું. તો હવે તેઓ રોષે ભરાયા અને એમણે આખું એક આંદોલન શરૂ કર્યું. એમણે કહ્યું કે તમે અમને કોકરોચ કહો તો અમે સ્વીકારીએ છીએ કે અમે કોકરોચ છીએ, પણ હવે તમે એ સ્વીકારો કે જો અમે કોકરોચ છીએ તો આ દેશની સ્થિતિ ગટર જેવી કરવા માટે જવાબદાર તમે લોકો છો. આપણા દેશના લીડર્સ, પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ આ બધા લોકો છે. તો અમે તમારી વિરુદ્ધ આખું એક આંદોલન ચલાવીશું. અને આ યુવાનોએ પોતાની જાતને કોકરોચ કહીને આખું એક આંદોલન શરૂ કર્યું છે. એમણે પોતાની એક પાર્ટી બનાવી છે. જો કે પાર્ટીની શરૂઆત અમેરિકામાં બેઠા બેઠા એક છોકરાએ કરી છે, પણ એની સાથે હવે લાખોની સંખ્યામાં છોકરાઓ જોડાઈ ગયા છે. યુવાનો જ કેમ, મોટી ઉંમરના લોકો પણ એમાં જોડાઈ ગયા છે. પાર્ટીને એ લોકોએ નામ આપ્યું છે કોકરોચ જનતા પાર્ટી. એમણે પોતાની એક વેબસાઇટ શરૂ કરી છે, કોકરોચ જનતા પાર્ટીની એક વેબસાઇટ એ લોકોએ શરૂ કરી છે, અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર એમણે પોતાના હેન્ડલ્સ બનાવ્યા છે, એકાઉન્ટ્સ બનાવ્યા છે, જેની મદદથી એ લોકો પોતાની વાત રજૂ કરી રહ્યા છે, પોતાની ડિમાન્ડ્સને સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર લગભગ એમની પાસે 2 કરોડથી પણ વધારે ફોલોવર્સ છે. 4-5 દિવસમાં આટલા બધા ફોલોવર્સ એટલે બહુ મોટી સંખ્યા કહેવાય. અને જેનું પહેલા નામ હતું ટ્વિટર, આજે નામ છે એક્સ. એક્સ ઉપર પણ લગભગ એમની પાસે 2 લાખથી પણ વધારે ફોલોવર્સ હતા. હવે ગઈકાલે થયું એ કે એક્સનું એમનું જે એકાઉન્ટ હતું એકદમથી બંધ થઈ ગયું, સસ્પેન્ડ થઈ ગયું. આપણે સમજીએ છીએ કે સસ્પેન્ડ કોણે કર્યું હશે? સરકારે. જો કે ગણતરીના કલાકોમાં, 2-3 કલાકમાં પેલા ભાઈએ એક નવું એકાઉન્ટ બનાવી દીધું અને પોતાની એક્ટિવિટીઝને એણે ચાલુ જ રાખી. પણ અહીં આગળ મુદ્દે વાત એ આવે છે કે સરકાર જ્યારે આ રીતે આખું એકાઉન્ટ બંધ કરી દે તો પછી વોટ અબાઉટ અવર ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, અભિવ્યક્તિની આઝાદીનું શું? અને આ જ બાબતને અત્યારે આપણે સમજવી છે, બંધારણનો પક્ષ સમજવો છે, કાનૂની સમજ આપણે મેળવવી છે. સરકારે આ એકાઉન્ટ સસ્પેન્ડ કેવી રીતે કર્યું, એની પાસે આવો અધિકાર ક્યાંથી આવ્યો? તો 2000ના વર્ષમાં આપણી સંસદે કાયદો ઘડ્યો હતો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, અને કાયદાની કલમ છે સેક્શન 69A. આ કલમ હેઠળ સરકાર આપણા ઓનલાઈન કન્ટેન્ટને બ્લોક કરી શકે છે, પણ ક્યારે? તો એની અંદર અલગ અલગ કારણો રજૂ કરવામાં આવ્યા છે. જો એ કારણો જણાય તો સરકાર પાસે અધિકાર છે કે આપણે કન્ટેન્ટને બ્લોક કરી શકે. કારણો કેવા? જેમ કે કારણ આપેલું છે સોવરેન્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા. મતલબ કે આપણું કન્ટેન્ટ જો સરકારને એવું લાગે કે આપણા દેશની સાર્વભૌમત્વ, આપણા દેશના સાર્વભૌમત્વની અખંડિતતાને તોડનારું છે, એની વિરુદ્ધ છે, તો એ આપણા કન્ટેન્ટને બ્લોક કરી શકે. કારણ ત્યાં આગળ આપવામાં આવ્યું છે, જેમ કે ડિફેન્સ ઓફ ઇન્ડિયા. જો આપણું કન્ટેન્ટ એમને દેશની સુરક્ષાથી વિરુદ્ધનું જણાય તો એ બ્લોક કરી શકે છે. સિક્યોરિટી ઓફ સ્ટેટ વધુ એક કારણ છે. રાજ્યની સલામતીથી વિરુદ્ધ જણાય તો પણ આપણા કન્ટેન્ટને બ્લોક કરી શકે છે. એ ઉપરાંત ફ્રેન્ડલી રિલેશન્સ વિથ અધર કન્ટ્રીઝ, ભારત દેશના જે અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો છે, જો આપણા કન્ટેન્ટથી બગડી રહ્યા છે એવું સરકારને જણાય તો પણ સરકાર એને બ્લોક કરી શકે છે. પબ્લિક ઓર્ડર, આપણું કન્ટેન્ટ જો એમને લાગે કે જાહેર વ્યવસ્થાને બગાડનારું છે, ખોરવનારું છે, તો ત્યારે પણ આપણા કન્ટેન્ટને બ્લોક કરી શકે છે. આવા અલગ અલગ કારણો ત્યાં આગળ આપેલા છે. અને હું આપને કહું કે આ કારણો બંધારણ સાથે મેળ ખાય છે. કેવી રીતે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 19માં ભારતના નાગરિકોને આપણને વાણી અને અભિવ્યક્તિની આઝાદીનો મૂળભૂત અધિકાર આપેલો છે, અનુચ્છેદ 19(1)A ની અંદર. પરંતુ ફક્ત આ સ્વતંત્રતાનો અધિકાર વાંચીને ન બેસી રહેવાય. 19(1)A થી આગળ આપણે 19(2) પણ વાંચવું પડે. 19 ક્લોઝ 2. પેટ્રોલનો આપણે બહુ માપસરનો ઉપયોગ કરવાનો છે, એટલે અત્યારે હું એસી ચાલુ રાખીને કારમાં રેકોર્ડિંગ નથી કરી રહ્યો, બરાબર? પેટ્રોલનો બગાડ એ રીતે ન કરાય. એટલે થોડી ગરમી વધારે થઈ રહી છે, એટલે હું થોડુંક અલગ દેખાતો હશે. તો અનુચ્છેદ 19 ની અંદર ક્લોઝ 2 આપેલું છે કે જે રાજ્યને સરકારને અધિકાર આપે છે કે આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લગાવી શકે કાયદો બનાવીને. અને 19(2) ની અંદર સરકાર ક્યારે ક્યારે આપણી આ સ્વતંત્રતા ઉપર પાબંદી લગાવી શકે એના માટેના જે કારણો આપ્યા છે ને એ આપમાં જ જો. એ કારણો આ જ છે. કયા? કે જે હમણાં હું બોલ્યો, બરાબર? તો કાયદામાં જે કારણો આપવામાં આવ્યા છે બંધારણમાંથી જ લેવામાં આવ્યા છે એવું આપણે કહી શકીએ. તો સરકાર પાસે ચોક્કસ એ અધિકાર છે કે એ આપણા આ કન્ટેન્ટને બ્લોક કરી શકે, એ કાયદો આવો બનાવી શકે. પણ મુદ્દો એ છે કે તમે કાયદો બનાવી શકો, પણ પછી કાયદાનો ઉપયોગ પણ વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ. મન ફાવે એમ નહીં. તમે
ગૂગલ ઉપર સર્ચ કરીને આર્ટિકલ્સ શોધજો, સરળતાથી મળી રહેશે. પાછલા ઘણા મહિનાઓ કેમ કહીએ, વર્ષોથી આ ફરિયાદ ઉઠી રહી છે કે સરકાર સેક્શન 69A નો ઉપયોગ ઓનલાઈન ક્રિટિસિઝમને દબાવવા માટે કરી રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર જ્યાં સરકારની ટીકા થતી હોય, પોલિટિકલ ક્રિટિસિઝમ થતી હોય, તો એને દબાવવા માટે સરકાર સેક્શન 69A નો ઉપયોગ કરી રહી છે. ઘણા બધા મુદ્દાઓ છે, પણ જેમ કે એકાદ બે મુદ્દાઓ આપને જણાવું. ઉદાહરણ તરીકે, બને કે કોઈક એકાઉન્ટથી જે એક્ટિવિટી થઈ રહી છે એમાં સરકારને કંઈક યોગ્ય ન લાગે. અહીંયા પણ કહ્યું છે ને સરકારે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે એમને આજે કોકરોચ જનતા પાર્ટીનું કન્ટેન્ટ છે એ નેશનલ સિક્યોરિટી કન્સર્ન લાગ્યું, એટલા માટે નેશનલ સિક્યોરિટીનો એક મેજર કન્સર્ન લાગ્યું, એટલા માટે લોકો બ્લોક કરી રહ્યા છે. તો અહીંયા આગળ બને કે સરકારને ખરેખર કોઈ કન્ટેન્ટ એવું જણાતું અને એને બ્લોક કરવાની જરૂર છે, તો એ કન્ટેન્ટ આપ બ્લોક કરો. ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે સરકાર આખું એકાઉન્ટ જ બ્લોક કરી દે, એ પર્ટિક્યુલર કન્ટેન્ટની આખું એકાઉન્ટ જ બ્લોક કરી દે. હવે જો આખું એકાઉન્ટ બ્લોક થઈ જાય છે તો એની સાથે વ્યક્તિની જેટલી પણ ઓનલાઈન પ્રેઝન્સ હતી, એક્ટિવિટીઝ હતી, એ બધી બંધ થઈ જાય છે. બને કે બીજું કન્ટેન્ટ એમનું એટલું અયોગ્ય ન હોય સરકાર માટે, બરાબર, તો એને કેમ બંધ કરાવું? એકાઉન્ટ બંધ કરો ત્યારે બધું જ કન્ટેન્ટ જતું રહે ને. તો આ એક ખોટો મુદ્દો માનવામાં આવે છે કે તમે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરી નાખો. આ કિસ્સામાં પણ તમે આખું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે, એને બધું હોલ્ડ કરી દીધું છે. એ ઉપરાંત બીજો એક મુદ્દો અહીં આગળ એ પણ આવે છે કે સરકાર જ્યારે પણ સેક્શન 69A હેઠળ આ રીતે એકાઉન્ટ બ્લોક કરતી હોય છે તો એના માટે એ એમરજન્સી રૂલ્સનો ઉપયોગ કરતી હોય છે, બરાબર. એમરજન્સી રૂલ્સ એટલે કે એ પ્લેટફોર્મને કહ્યું કે તમે આ કન્ટેન્ટ હટાવો અથવા તો એકાઉન્ટ બ્લોક કરો એટલે તાત્કાલિક થઈ જશે. મતલબ એનો એ થયો કે જે વ્યક્તિએ કન્ટેન્ટ પોસ્ટ કર્યું છે એને કોઈ નોટિસ નથી મળતી, બરાબર ને. એને પણ પોતાનો પક્ષ રજૂ કરવો હોઈ શકે ને, પણ એને પોતાનો પક્ષ રજૂ કરવા માટેની તક નથી મળતી. હવે બીજાનો પક્ષ સાંભળ્યા વગર સીધું જ તમે આ કરી દો તો એ કેટલું વાજબી કહેવાય. આ એ કારણો છે કે જેથી પાછલા ઘણા મહિનાઓ, વર્ષોથી એ સતત ફરિયાદો ઉઠી રહી છે કે સરકાર સેક્શન 69A નો જે ઉપયોગ કરી રહી છે એ સાચો ઉપયોગ છે કે પછી દુરુપયોગ છે, બરાબર. આના પર હું ઘણા વખત પહેલા એક ગોષ્ઠી કરવાનો હતો, પણ વ્યસ્તતાઓના કારણે હું સમય ન ફાળવી શક્યો. બાકી સેક્શન 69A ઘણા સમયથી ઇટ હેઝ બીકમ અ કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ. આ બાબતે આપણે સમજ કેળવવી જરૂરી બની જાય છે. કેમ? આની સાથે હું બીજો એક મુદ્દો જોડવા ઈચ્છીશ. આ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની અંદર વધુ એક કલમ હતી, સેક્શન 66A. પહેલા હતી, અત્યારે નથી. સેક્શન 66A ની અંદર જો ખોટો મેસેજ કરવામાં આવે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કે પછી ઓફેન્સિવ મેસેજ કરવામાં આવે ને, તો એ બધા માટે એમાં જોગવાઈ કરાયેલી હતી. લગભગ 3 વર્ષ સુધી જેલ કરી શકાય એ પ્રકારની જોગવાઈ એમાં કરાયેલી હતી. પણ આ જોગવાઈનો બહુ દુરુપયોગ થઈ રહ્યો હતો. જેમ અત્યારે 69A વિશે કહેવાય રહ્યું છે ને કે એનો દુરુપયોગ થાય છે, એમ જે તે વખતે 66A વિશે એવું કહેવાતું હતું કે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો એટલે આ કલમને પડકારવામાં આવી સુપ્રીમ કોર્ટની અંદર. 2015ના વર્ષમાં એક કેસ થયો હતો, શ્રેયા સિંગલ કેસ. અમે જ્યારે ઇન્ડિયન પોલિટી, ભારતના બંધારણની ચર્ચા કરતા હોઈએ ત્યારે સેક્શન 66A ને અમે ખાસ યાદ કરતા હોઈએ. અને શ્રેયા સિંગલ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સેક્શન 66A ને ગેરબંધારણીય જાહેર કરી હતી. તમને જાણી નવાઈ લાગશે, સુપ્રીમ કોર્ટે કહી દીધું કે સેક્શન 66A ગેરબંધારણીય છે, એનો ઉપયોગ ન થઈ શકે. વોટ ડઝ ધેટ મીન? એ કલમ નીકળી ગઈ. નાઉ ઇટ ઇઝ નો લોંગર ધેર ઇન ધ સ્ટેટ્યુટ બુક. એ કાયદામાં રહી જ નહીં. પરંતુ 2015 પછી પણ અલગ અલગ રાજ્યોની પોલીસ સેક્શન 66A હેઠળ કેસીસ ફાઇલ કરે છે. કેન યુ બિલીવ? આના ઉપર આપણે અગાઉ ગોષ્ઠી કરેલી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આ કલમ ગેરબંધારણીય છે, તો એ કાયદામાંથી જ નીકળી ગઈ. હવે એનો ઉપયોગ કરી જ ન શકાય. પરંતુ તમે ઓનલાઈન સર્ચ કરજો, તમને નંબર ઓફ કેસીસ મળશે. હું તમને કહું, 2015 થી લઈને 2025 કદાચ કે પછી 2015 થી 2020 નો મેં એક રિપોર્ટ વાંચ્યો હતો. એ દરમિયાનમાં સેક્શન 66A હેઠળ નોંધાયેલા લગભગ 1300 થી પણ વધારે કેસીસ હતા. મતલબ કલમ જ નથી. ઇટ ઇઝ નો લોંગર ધેર ઇન ધ સ્ટેટ્યુટ બુક. હાઉ કેન યુ યુઝ ઇટ? હાઉ કેન પોલીસ યુઝ ઇટ? સરકાર કેવી રીતે એને વાપરી શકે? પણ વપરાય છે, બરાબર. જો ક્યારેક તમારી વિરુદ્ધ પણ આ કલમનો ક્યાંક ઉપયોગ નથી થઈ જતો ને, દેટ થિંગ. પોલીસની અંદર પણ આ સંવેદનશીલતાનો અભાવ હોય છે. પેલી જૂની હેબિટ પડી ગઈ હોય ને, આદત પડી ગઈ હોય કે આવું કશુંક દેખાય એટલે સેક્શન 66A લગાવી દેવી. તો અત્યારે પણ એ લોકો લગાવી જ રહ્યા છે. આવું થોડું ચાલે. સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણીય જાહેર કરી દીધી છે. ચાલે છે. બસ આપણા ગરમીમાં પરસેવો થતો રહે અને ચર્ચાઓ કરતા રહેવાનું. આમ ગમે તેમ કરીને આપણે જાગૃતિ લાવવાની છે. આ સમજવું જરૂરી છે
કે જે કલમ અસ્તિત્વમાં જ નથી એનો ઉપયોગ પોલીસ કઈ રીતે કરી શકે. સેક્શન 69A છે અને ઇવન શ્રેયા સિંગલના મામલામાં સુપ્રીમ કોર્ટે 69A ને માન્ય રાખી હતી, તો એ અત્યારે ચાલુ છે. પણ જેનો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે એવી ફરિયાદ ઉઠતી હોય તેના ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી બની જાય છે. કોકરોચ જનતા પાર્ટીનું શું થશે એ બધી વાત પછીની. અત્યારે ઓનલાઈન આપણી જે પ્રેઝન્સ છે, પહેલાના કરતા આપણે ઓનલાઈન પ્રેઝન્સ વધારે ધરાવીએ છીએ અને આ એવી પ્રેઝન્સ છે કે જ્યાં આગળ ઓફલાઈન મોડ ઉપર આપણે જેટલા અભિવ્યક્ત થતા હોઈએ છીએ એના કરતાં બહુ વધારે પ્રમાણમાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આપણે અભિવ્યક્ત થતા હોઈએ છીએ. તો આપણી અભિવ્યક્તિની આઝાદીનો પ્રશ્ન હું આજે કહીશ કે ઓફલાઈન મોડ કરતાં ઓનલાઈન મોડ ઉપર વધારે છે, બરાબર. તો એની સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો હોય તેને સમજવું જરૂરી બની જાય છે. આશા રાખું કે પરસેવે નીતરતા તમારી સાથે આ ગોષ્ઠી કરી આપને સમજાઈ હશે અને આનાથી આ બધા મુદ્દાઓ સાથે કાનૂની મુદ્દાઓની જાગૃતિ કેવી આપણે કેળવવી જોઈએ એ વિષયની સમજ પણ આપણે પ્રસરાવી શક્યા હોઈશું. બસ એ જ. આપના વિષય ઉપર જે કોઈ પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો, આપણે એના ઉપર વાત કરતા રહીશું. તો બસ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.